આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ફૂલ ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે, ત્યારે આવી ઠંડીમાં ઘરમાં બેફિકર બની મીઠી નીંદર માણતા લોકોએ ખાસ ચેતવાની જરૂર છે. એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પારડીના ડુંગરી ગામનો પરિવાર ગત રાત્રે મીઠી નીંદરમાં હતા ત્યારે ઘરમાં ચોરો ઘૂસ્યા હતા અને દાગીના, રોકડ તેમજ એક પાર્ક કરેલી મોપેડ મળી કુલ 1.30 લાખના મતાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. પારડી તાલુકાના ડુંગરી ગામના મોરા ફળિયામાં રહેતા અને ટિફિન સર્વિસનું કામ કરતા મિતુલભાઈ નારાયણભાઈ પટેલ, ઉંમર વર્ષ 40, જેઓ ગતરોજ રાત્રે તેની પત્ની રિદ્ધિ અને દીકરી દ્રષ્ટિ સાથે જમી પરવારીને રાત્રિના ટીવી જોઈ 11 વાગ્યે સૂઈ ગયા હતા. જે બાદ બેખોફ ચોરોએ તેમના ઘરના બારીની ગ્રીલના હોય અને સ્લાઇડિંગ બારી હોવાથી ચોરોએ આ ઘરને નિશાન બનાવ્યું હતું. પરિવાર ઘરમાં સૂતો હોવા છતાં ચોરોએ બારી ખસેડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં કબાટમાં રાખેલા રોકડા ₹50,000, કાનની બુટ્ટી નંગ 5 જેની કિંમત ₹40,000, વીટી નંગ 4 જેની કિંમત ₹30,000ની ચોરી કરી હતી. જે બાદ તેમના ઘર બહાર મૂકેલી ગસ્ટો મોપેડ નંબર GJ15BJ 3806ની પણ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સવારે 6 વાગ્યે ઉઠેલા પરિવારે ઘરનો સામાન વિખેર જોઈ ગભરાટ સાથે ચોંકી ઉઠ્યા હતા અને ચોરી થયાનું જણાતા તેઓએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ચોરોએ મિતુલભાઈના મોટાભાઈ નિમિતભાઈના ઘરે પણ પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કર્યો હતો, પરંતુ કિંમતી ચીજો તેમના હાથે ન લાગી હતી. મારે ત્યાં છે ને ગઈ રાત્રે અમે સૂતા હતા. રાત્રે 11 વાગે અમે, મારી વાઈફ અને અમારું ફેમિલી સૂઈ ગયા. પછી રાત્રે ચોર લોકો આવ્યા અને મારા ઘરમાં ચોરી કરી ગયા. અને ચોરી કરી ગયા એમાં અમે લોકો સૂતા હતા તો એમને ખબર ના પડી. ઘરમાંથી જ્વેલરી, સોનું અને રોકડ રકમ લઈ ગયા. એ અમારા ઘરની છે ને 2 બારીઓ ખુલ્લી હતી. એક બાથરૂમની બારી ખુલ્લી હતી અને એક હોલની બારી ખુલ્લી હતી. સવારે જોયું તો અમારા ઘરે છે ને ગ્રીલ વિન્ડો નથી, સ્લાઇડિંગ બારી છે, એટલે બારી ખસેડીને એ લોકો બારીનો લોક તોડીને પછી ઘરમાં આવ્યા હતા. સવારે મારા વાઈફ સવારે ઉઠ્યા તો એમણે જોયું કે બધું ઘરમાં વેરવિખેર પડેલું છે કબાટની બાજુમાં. એટલે તરત એમને બૂમ પાડી કે મિતુલ, આ તો ઘરમાં કંઈ થઈ ગયું, ઘરમાં થઈ ગયું. ત્યારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે ચોરી થઈ છે. ઘરમાંથી મારી વીંટીઓ ગઈ સોનાની, પછી મારી વાઈફની બુટ્ટીઓ ગઈ સોનાની, પછી મારી વાઈફની મમ્મીની બુટ્ટીઓ સોનાની ગઈ અને મારી વાઈફે જે બચત રીતે પૈસા રાખ્યા હતા ઘરમાં એ પૈસા બધા ગયા. મારા મોટા ભાઈને ત્યાં ગયા હતા. એ પાછળની સાઈડથી ઉપરથી ચડ્યા હતા અને એમનું કબાટમાંથી ચોરી કરવાની કોશિશ કરી, પણ એમનું એક કબાટની ચાવી એમની પાસે હતી. તો એ ચાવી એમને મળી નહીં, એટલે એ લોકોએ બધું ખોડી તો નાખ્યું પણ એમને પૈસા નહીં મળી. ખાલી એમનો વોલેટમાંથી ₹200ની ચોરી થઈ. સવારે તરત જ અમે પોલીસને ફોન કરી દીધો 100 નંબર પર. અને અમે પોલીસ પર એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા આરોપીઓ પકડાઈ જાય અને અમારું જલ્દીથી જલ્દી આ ચોરીનું સોલ્યુશન મળી જાય અને અમારી જે રકમ છે કે જે મારું બાઇક ચોરી થયું છે એ અમને પરત મળી જાય.